આ બધા કાગળિયા કેમ સાચવીને રાખે? ક્યાંક એને એવી અપેક્ષા હોય કે આ કાગળિયાથી મારું ભલું થશે, સરકારનું મારા પર ધ્યાન જશે, મારી નોંધણી સરકારમાં જશે. અને પણ કરુણતા સાથે બધે ધ્યાન નથી પહોંચતું. મને એવું થાય કે ઘરની વાત આવે ને ત્યારે વડાપ્રધાન તો એવું ઈચ્છે છે કે દરેક વ્યક્તિને ઘર વિહોણું હોય, જેની ઘરની કન્ડિશન ખરાબ હોય, એના પાક્કા ઘર કરવા. આ બધામાં પ્રાથમિકતા કોને અપાય? તો હું એવું હંમેશા કહેતી હોઉં છું કે જે બેન ગંગા સ્વરૂપ એટલે વિધવા છે, એકલી છે, નાના નાના બાળકો સાથે જીવે છે, એકલા નિરાધાર વૃદ્ધો છે, અથવા એવી પરિસ્થિતિમાં કે જેના ઘરમાં કશું જ કોઈ કરી શકે એવા નથી, એવા પરિવારોને ગામના વડાઓએ પહેલી પ્રાથમિકતા આપી અને એમના ઘર માટેની સહાય સરકાર પહેલી રિલીઝ કરે. એ આદર્શ સ્થિતિ છે ને એ જ થવું જોઈએ, પણ નથી થતું. એ પણ એટલી જ હકીકત છે. આણંદનું આ પેટલાદનું પાળજ ગામ છે, સમૃદ્ધ ગામ છે. આમ ગામમાં તમે દાખલ થાવ તો આમ એની ઝાકમઝોળ જોઈને અંજાઈ જવાય. અને એ જ ગામના છેવાડે કમળાબેન રહે છે, આવા જર્જરિત ઘરમાં. વિધવા બેન છે, 2 નાના બાળકો છે, એની સાથે એને પૂરું કરવું ને મુશ્કેલ થઈ રહ્યું છે. લોકોના ત્યાં અત્યારે રસોડા ચાલે, ત્યાં રસોઈ કરવા માટે જાય ત્યારે નાના બાળકને નિશાળ છોડાઈને હાથે લઈને જાય છે, કેમ કે પેટ પૂરું કરવા માટે એને આ કરવું પડે છે. ઘર તો આમાં શક્ય જ નથી એ કરી શકે. તો કેમ ધ્યાન નથી સરકારનું કે ગામના આગેવાનોનું, વડાઓનું? આ એક સવાલ છે. માત્ર પાળદની વાત નથી, પણ દરેક ગામમાં આવા પરિવારો છે. પાછા BPL અંત્યોદય રાશન કાર્ડ છે એમની પાસે, એટલે ગરીબમાં પણ ગરીબા પરિવાર છે. તેમ છતાં એનું કેમ નથી થતું? આ સવાલ છે.